રસિયાઓ માટે મહત્વના સમાચાર છે। કેરીના રસિયાઓ માટે અત્યારથી જ માઠા સમાચાર આવી રહ્યા છે। આ વખતે કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો, કારણ કે સતત વાતાવરણ બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાઈ ગયો છે। ઉનાળા પહેલા ગીરના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। મિશ્ર ઋતુને કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે। આંબા પરનું ફ્લાવરિંગ ખરી રહ્યું છે। પ્રથમ તબક્કો નિષ્ફળ ગયા બાદ આ વર્ષે કેસર કેરીમાં 3 તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોટા ભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું છે। અચાનક વાતાવરણમાં બદલાવ અને ભેજને કારણે ફૂલ ટકી શક્યા નહીં। બીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલમાં બોર જેવી કેસર કેરી દેખાઈ રહી છે, પરંતુ તેની વૃદ્ધિ મર્યાદિત છે અને ગુણવત્તા વિશે હજી અનિશ્ચિતતા છે। ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલ શરૂ થયું છે, પરંતુ તેમાં પણ જો વરસાદ વહેલો થાય તો કંઈ જ હાથમાં ન આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। એમાં ક્યાંક ને ક્યાંક અમુક ફ્લાવરિંગમાં આવરણ આવ્યું છે, અમુકમાં આવ્યું નથી, બળી ગયું છે। અને જેમાં આવ્યું છે એ ફ્લાવરિંગ પણ અત્યારે હાલમાં જે નવું ફૂટ આવે છે એમના કારણે ખરણ વધારે છે અને મધ્યાનો ઉપદ્રવ પણ વધારે છે। જેથી ખેડૂતો હવે સતત ને સતત છેલ્લા 4-5 વર્ષથી આનું ઉત્પાદન મેળવી શકતા નથી, તેમના કારણે નુકસાનીમાં છે। તેથી ખેડૂતો બગીચા કાપવા તરફ વળ્યા છે અને થાકી આ બગીચાના ઓલાથી થાકી અને બગીચાઓ કાપવા તરફ વળ્યા છે। કેસર કેરીનું ઉત્પાદન જો ઓછું થાય, નહિવત ઉત્પાદન થાય તો કેસર કેરીનો સ્વાદ કડવો બની શકે છે। અને અત્યાર સુધી વરસાદ ચાલુ જ હતો અને અત્યારે પહેલા 11મા મહિનામાં ફૂટ્યો અને પાછો આ 3જા મહિનામાં સ્ટેપ ફૂટે છે, એટલે જે આગતરું છે ને એ બધું ખરી જાય છે, ઝીણી ઝીણી પેપડી છે ને એ બધું ખરી જાય છે। એટલે પોઝિશન બહુ વીક છે અત્યારે। હજી તો આ તો કુદરતી ઉપર છે, હજી જો માવઠાની આગાહી આવે તો હજી કાંઈ આનું નક્કી નિવારણ થાય નહીં। કેસર કેરીની આ વખતે બહુ જ પોઝિશન ખરાબ છે। આવું 4-5 વર્ષથી આવું જ ચાલુ છે। ત્રણેય ઋતુ ભેગી થઈ છે, શિયાળો, ઉનાળો, જ્યારે માવઠું આવી જાય અને 3 વાર બગીચા ફૂટ્યા છે, 3 સ્ટેપમાં છે। પહેલો ફૂટ્યો, પાછો ધરોયા ફૂટ્યા છે અને હજી ફૂટવાનું ચાલુ જ છે। બહુ નબળું રહે આ વર્ષ। ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું। ખેડૂતોને તો ત્યાં સુધી ડર છે કે હવે બગીચા કાપવા પડશે। હજુ માવઠું ત્રાટકે તો મોટા પાયે નુકસાનીની પણ ભીતિ છે, કારણ કે 3 ઋતુ ભેગી થતા કેરીના પાક પર મોટી આફત આવી પડી છે। દિવસે ધમધોકતો તડકો અને રાત્રે ઝાકળ વર્ષા સાથે ઠંડી, આ બંને પરિસ્થિતિઓ એકસાથે સર્જાતા કેરીના ઝાડ પર પ્રતિકૂળ અસર પડી રહી છે। સામાન્ય રીતે કેસર કેરીને સમતોલ તાપમાન અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, પરંતુ અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી ફૂલ અને બોર પર સીધી અસર થાય છે। પરિણામે પાકની ગુણવત્તા અને જથ્થા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે।